ટેલ કાપ્યું જોવે છે મેરેલું એક જીવતું છે એમ નિદાન કરે છે ત્યારના બે ત્રણ આ ઊભા છે અને બે ત્રણ સામેથી આમથી જોવે છે. આ 4 માળના પિલર છે. આ 1 ને 2 ને 3 ને કામ છેલ્લી સાઈડમાં છે. આ જો જૂના જમાનાની કોતરણી કામ છે કે આ રીતના બધા મોઢા બનાવેલા છે. કંઈક છીના કંઈક આ માણસોના જો આ કૂવો છેલ્લો કંઈક આ પ્રકારનો કૂવો છે. આ 3 ને 4 માળ મૂકીને છેલ્લે સાઈડમાં કૂવો આવી ગયો. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. મિત્રો આપણે આ વાય જો આવ્યા, જો આ પ્રકારની કંઈક વાવ છે ને આ ભરી જે હા ઉપર ભરી છે. જે માળ ઊંડા છે અંદર જે અંદરની સાઈડમાં ઊંડા જો કંઈક બતાવે આ જો આ સાઈડ આમ છેલ્લે કૂવો છે. એ કૂવેથી આગળ આ બાજુ પગથિયા છે. આ ઠેઠ અંદરની સાઈડમાં અંદર લગીને પગથિયા છેલ્લા કૂવા લગીને છે. એ કૂવે આપણે જ પહોંચ્યા વચ્ચે જોવા ઊભા છે. પગથિયાની બધી કમ્પ્લીટ પેલા અંદરની સાઈડ બહારની સાઈડ જોવી અહીંયા જોવે છે અને આ બધા તો જોવા વાળા છે. આ વ્લોગમાં છેલ્લો કૂવો આ સાઈડ છે. એ છેલ્લા કૂવા એ પેલા જોતા આ 4 માળના પિલર છે. આ 1 ને 2 ને 3 ને કામ છેલ્લી સાઈડમાં છે. એવા 4 છે. એ બધા આમ ગણવા એક માળ થયો. આ હેઠે બીજો માળ ને ત્રીજો માળ એવા છેલ્લા લગીને 7 માળના છે. છેલ્લે 7 માળ એમાં અત્યારે તો 2 માળ દેખાય છે. આ 1 ને 2 માળ કમ્પ્લીટ દેખાય છે. બાકી બધા પાણીમાં છે. જે પાણી જો ઘણું ભર્યું છે. આ 2 માળ ખાલી ને ત્રીજો અડધો દેખાય છે. બીજા કે બાર દેખાતા નથી. ઓલે છેલ્લો કૂવો રહ્યો અહીંયા લગીને આમ અંદર લાઈનમાં માળે પગથિયા કમ્પ્લીટ છે. આ પગથિયા ઉતરે ને એ આમને માળે સીન કમ્પ્લીટ થાય એટલે કૂવા લગીને પગથિયા છે. એ છેલ્લો કૂવો તો જો આ જો ઓલા આપણે ઊભા નહીં એ કૂવો આવી ગયો. એ છેલ્લો કૂવો અહીંયા અને અહીંથી પગથિયાથી આગળ વહી જવાનું ઠેઠ કૂવો જે આપણે ઠેઠ પહોંચ્યા નથી. કૂવા બાજુ હાલ્યા જ આવી છે. આ આવી ગયો ત્રીજો માળ. આ ત્રીજો ભાગ, 2 ભાગ આમ રહી ગયા, ત્રીજો ભાગ અહીંયા. અને આમ જો આ ઝાડવાની બધું કેવું ઉગી ગયું પીપરની છેલ્લા કૂવો છેલ્લો કંઈક આ પ્રકારનો કૂવો છે. આ 3 ને 4 માળ મૂકીને છેલ્લે સાઈડમાં કૂવો આવી ગયો. જો કંઈક આ રીતનો પહેરેલો છે. ને અમારા જોવાવાળા કારીગર કંઈક મથે છે. તમને બતાવું શું કરે છે. આ જોઈએ અહીંયા ઊભા ઢેલ કાપ્યું જોવે છે મેરેલું એક જીવતું છે એમ નિદાન કરે છે ત્યારના 2 ત્રણ આ ઊભા છે અને 2 ત્રણ સામેથી આમથી જોવે છે. આ જોઈએ શું કરે છે. જોવો પેલા આપણે છેલ્લા માળે આવતા રહ્યા. આ કૂવો આવી ગયો અને આ સામેની સાઈડ જો આ ઠેઠુલા પાણીથી ના છેલ્લા માળે ઊભા હતી. અહીંથી ના પહેલો માળ ને છેલ્લો માળ એક જોવે છે. જો માળ ગણે છે. હજી આમ આગળ જગ્યા છે. આગળ જઈને તમને બતાવું. હજી આ કૂવે છે. કૂવેથી આગળની સાઈડમાં જવી. આગળ જાય એટલે આગળ જે બીજી જગ્યા છે એ જગ્યાએ જવી. આ જો જૂના જમાનાની કોતરણી કામ છે કે આ રીતના બધા મોઢા બનાવેલા છે. કંઈક છીના કંઈક આ માણસોના એવા એ રીતના બનાવેલા છે. બધું જૂનવાણે છે. આ જૂનવાણે એટલે જાજા સમય પહેલાનું છે. ગમે એટલા ઘણા વર્ષ થયા આપણને નથી ખબર કેટલા વર્ષો થયા છે. તો આ જો બધું એમને ઊભું છે કમ્પ્લીટ. આ જો તાળા આને પીડ્યા છે એકને. હજી આગળ પીડ્યા આપણે આગળ જોયું હોય છે.
એટલે આવી રીતના બધા મોઢાને એવું બધું બનાવેલું અલગ અલગ જગ્યામાં છે. આ હેઠળના ખાનામાં અહીંયા ઠેઠ જવું હોય ને તો એનો રસ્તો આવડો આ રહ્યો ને જો આ પાળી છે. એ પાળીએથી હાલી હાલીને એ સાઈડમાંથી એ જગ્યાએ અહીંયા જોઈએ તો અને આ બધી બીજી સાઈડમાં બે બાજુમાં પાળે કમ્પ્લીટ આવેલી છે. એ પાળે આમ કમ્પ્લીટ હાલ્યું જવાનું એટલે એ હેઠળની જગ્યાએ હાલી શકો. અને આ ઉપરથી તો આ બે બાજુ સાઈડમાં રસ્તા છે બે બાજુ. જો આ રસ્તો રહ્યો ને એવો ને એવો એક આ સાઈડમાં બે બાજુ કમ્પ્લીટ રસ્તા છે. અને એટલા માળા જવું હોય તો આ પાળી હાલો તો એ પાળે રહી ઠેઠ કમ્પ્લીટ આ હામી સીડી ઉતરે અહીંયાથી ને આવે. એ જો આ છેલ્લી જગ્યાએ તો કોઈ નથી આવતું એટલે તો ખડને એવું બધું ઉગી ગયું છે. અને આમાં નથી માણસ કોઈક અમુક આવતા હોય છે આ જગ્યા લગીને. આપણને તો નથી ખબર ક્યાં લગીને આવતા હોય કે ન આવતા હોય પણ એ આટલામાં ખડને એવું નહીં ઉગ્યું એટલે અહીંયા લગીને આવતા છે. અને આ બધું પેકિંગ ખડને બળ થઈ ગયું એટલે અહીંયા નહીં આવતા હોય.